ભુજમાં આવેલ કચ્છ મ્યુઝિયમ ખાતે પરંપરાગત માટીકામની કલાને પ્રોત્સાહન આપવા માટે ધાની માટી પોટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં કચ્છની સ્થાનિક માટીનો ઉપયોગ કરીને કોઈપણ યંત્રોનો ઉપયોગ વગર હસ્તનિર્મિત ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવી હતી। આ વર્કશોપમાં 40 જેટલા લોકોએ ભાગ લીધો હતો। આ વર્કશોપ દરમિયાન ભાગ લેનારાઓને કચ્છની માટીમાંથી હાથથી વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરવાનો અનુભવ મળ્યો હતો। આજના વર્કશોપમાં સહકુટુંબ મિત્રો સાથે શિક્ષકો સાથે તો ઘણા પોતાના વ્યક્તિગત ઈચ્છાથી કંઈક નવું શીખવાના હેતુ સાથે ભાગ લીધો હતો। આજે કચ્છ મ્યુઝિયમમાં ધાની માટી પોટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ હતો કે આપણી સ્થાનિક માટીથી પુરાની આપણી હરપ્પન સમયથી ચાલતી આવતી કલાથી લોકો અવગત થાય અને આ કલાને પ્રોત્સાહન મળે તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક કલાકાર છે મનીષ કંસારાજી, જેમને વર્ષોનો અનુભવ છે અને એ અનુભવના આધારે એમને આ વગર વ્હીલના ઉપયોગથી આ કલાને શીખવાડી છે આજે, અને લોકોએ માણી છે માટીની મહેક અને માટીના માનવ છીએ એનાથી લોકો અવગત થયા। દેટ વોઝ ધ પર્પઝ। આજે પહેલો ફેઝ છે 28મીએ અને આનો બીજો ફેઝ છે 4 જાન્યુઆરીએ, અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અમારી પાસે રજિસ્ટ્રેશન વધી રહ્યા છે। કદાચ અમારે 2 બેચમાં કરવી પડે કારણ કે મારી પાસે વ્યવસ્થા એટલી નથી, તો કદાચ 2 ફેઝમાં અમે કરીશું। લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે અને મ્યુઝિયમથી જે આયોજિત થાય છે વર્કશોપ એના માટે ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે કે અમને આવા વર્કશોપમાં અચૂક આવવું છે।